આપ નેતા ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય ભગા બારડ વિશે જે ટિપ્પણી કરી હતી હવે તે ભારે પડી છે। આ બધાની વચ્ચે તેમનો અને જીતેશભાઈનો એક ઓડિયો છે તે વાયરલ થયો છે અને આ ઓડિયોના કારણે જ રાજકારણ ગરમાયું છે। શું છે સમગ્ર વાત અને કેવી રીતે આ વિવાદની શરૂઆત થઈ હતી તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૌથી પહેલા ધારાસભ્ય ભગા બારડ ઇકો ઝોનના મુદ્દાને લઈને નિવેદન આપ્યું હતું। તેના જ બદલામાં તેના નિવેદનને લઈને ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના મારફતે ધારાસભ્ય ભગા બારડની ઝાટકણી કાઢી હતી। હવે આ બધાની વચ્ચે જીતેશભાઈ છે તેમને ગોપાલ ઇટાલિયા સાથે ફોનમાં સંપર્ક કર્યો હતો અને તેમને કહ્યું હતું કે તમે આ રીતે ખોટી માહિતી સાથે ભગા બારડને આવી રીતે તેમના ઉપર નિવેદન ન આપી શકો। સૌથી પહેલા તો તે વાયરલ ઓડિયો સાંભળીએ, તેની સાથે જ તેમને ગોપાલ ઇટાલિયાની ઝાટકણી કાઢતા શું કહ્યું હતું તે પણ જોઈએ। જય સોમનાથ। કોણ? જીતેશ વાત કરું છું। હે? જીતેશ વાત કરું છું વેરાવળથી। હા બોલો। અરે કાલે તમે જાહેર સભામાં બોલ્યા છો કે ભગાભાઈએ સુગર ફેક્ટરી બંધ કરાવી છે, ભગાભાઈએ આવું કર્યું છે, ભગાભાઈમાં જ કઈ ખાઈ ગયા છે સુગર ફેક્ટરીમાંથી ભાઈ સાહેબ? અરે ભાઈ, એ તો પતી ગયું, લખી નાખ્યું કે માહિતીમાં ફેરફાર હતો। ના ના ભાઈ, એવું જાહેરમાં તમે બોલ્યા છે, તમારે જાહેરમાં માફી માંગવી જોઈએ। જાહેરની જ વાત છે મારા ભાઈ। વિડિયો બનાવવો જોઈએ તમારે ભાઈ। કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં ભાઈ, એમાંય વાંધો નથી। હા એવું એમ નહીં, તમને જાણી જોઈને પાયા વિહોણી ના વાત ના તમે ના, સાંભળો મારી વાત, સાંભળો એમ નહીં। હા બોલો સાંભળો સાહેબ। સાંભળો, એક મિનિટ। જાણી જોઈનો પ્રશ્ન ન હોય। મેં એવું કીધું કે મને જે માહિતી હતી, મને જયેશભાઈનો ફોન આવ્યો, મારા મિત્ર છે એ। અચ્છા, ઓળખો છો તમે? તળાળાવાળા બાકુ। ઓળખું છું, ભગાભાઈના ખાસ પરિચિત છે, અંગત છે, ઓળખું છું। એ મારા ખાસ મિત્ર છે। એનો મને ફોન આવ્યો અને મારે એને પારિવારિક સંબંધ છે, એટલે એને મારું ધ્યાન દોર્યું કે ભાઈ આ તમારી વાતમાં ભૂલ છે। મેં કીધું ઓકે ભાઈ જયેશભાઈ, તમે કહો છો એટલે એ વાતમાં સત્ય છે, એટલે મને જે માહિતી હોય એ હું બોલ્યો, પણ મારી માહિતી ખોટી હોય। અરે ભાઈ સાંભળો તો ખરા, મારી માહિતી ખોટી હોય એટલે કોકે મને કીધું કે ભાઈ આમની આમ માહિતી, તો મેં એને સ્વીકાર લીધી ને કે ઓકે ભાઈ ચલો તો મારી વાત ખોટી છે। એ કેટલા ટકા ગોપાલભાઈ યોગ્ય કહેવાય? એટલે ભાઈ તમે વાતને નથી સમજતા। યોગ્ય તમને નો કોઈ બી કાંઈ કહી દે એવું તમે જાહેરમાં બોલી જાવ? એવું બોલાતું જ નથી ને। કોઈ બી કાંઈ બી કહી દે એમ હું અમથોય ન બોલું। હું તો કાયમ જાહેર જીવનનો માણસ છું, પણ ક્યારેક આપણને તમે આવા સજ્જન સમજુ માણસ થઈને આવું જાહેર મીટિંગમાં બોલો, એ કેટલા ટકા યોગ્ય ગણાય સાહેબ? અલ્યા ભાઈ, પણ મેં તમને કીધું આપણે બે ભાઈ એટલી સારી રીતે વાત કરીએ છીએ, એનો કોઈ અર્થ ખરો? મતલબ નીકળે કે ન નીકળે? હા તો એ જ કહું હું તમને કહેવા માંગુ છું કે ભાઈ જે હવે ફેરફાર થયો છે મેં સ્વીકાર્યો છે, પછી હવે એ વાતને આપણે ખેંચીશું ગમે એટલી, એનો કોઈ અર્થ તો નથી। ખેંચવાની વાત નથી, જાહેર મંચ ઉપર તમે નામ જોગ બોલ્યા છો સાહેબ, નામ જોગ ભગાભાઈના નામ જોગ બોલ્યા છો। ભગાભાઈએ હવે જે જો હું તમને હજુ કહું કે જયેશભાઈ અરે મારે વાત થઈ અને મેં સ્વીકાર્યું કે મારી પાસે જે માહિતી હતી એ પૂરતી નહોતી, બરાબર। હવે એ પછી તમારો મને ફોન આવ્યો, હું તો તમારે યારે ચર્ચા કરું છું કે હા ભાઈ મેં સ્વીકાર્યું કે ભાઈ મારી માહિતી અધૂરી હતી, એ માહિતી અધૂરી હતી એ બદલ મેં જાહેરમાં લખ્યું છે, બોલીને કહી દઈશું, એ કોઈ પ્રશ્ન નથી, બરાબર। હવે તમે હું બે ભાઈ ગમે એટલું ખેંચીએ વાત ને એનો અર્થ હું મને એમ કહો, ત્યારે મેં સ્વીકાર લીધું। અમને એ વાતનું દુઃખ થાય છે, તમે નામ જોગ ભગાભાઈના નામ જોગ સાહેબ બોલ્યા છો અને તમે એવું કીધું કે ભગાભાઈએ બંધ કરાવી છે સાહેબ। ના એવું નથી, બરાબર। તો ભગાભાઈ નો ક્યાં એવો ફાળો છે કે ફેક્ટરી બંધ કરાવી દીધી એમ? એટલું મારે જાણવું છે। સાંભળો ભાઈ, તમારું નામ શું છે? જીતેશ। જીતેશભાઈ આમ બોલ્યો તેમ બોલ્યો, આ શબ્દ તે શબ્દ, એ વાતને આપણે ખેંચીશું ને એનો અંત નથી આવવાનો। મેં તમને શોર્ટ એન્ડ સ્વીટ કીધું કે મેં એ વાતને સ્વીકારી છે કે મારી માહિતીમાં ભૂલ હતી। હવે પછી એકની એક વાતને આપણે ખેંચીશું તો એનો અર્થ શું નીકળશે મને તમે અર્થ સાહેબ આનો તો છે ને સાહેબ, આમ કીધું તેમ કીધું, હવે ઈ શબ્દોને વાક્યોને પકડીને ફરી ફરી આપણે કરીએ, એનું પરિણામ હું આપણે ઈચ્છીએ છીએ એમ કહો કે હાલો ભાઈ તમે જે કહો છો કે આમ બોલ્યા તેમ બોલ્યા, આ શબ્દ નામ લીધું, અમને એવું થાય છે અંદરથી દુઃખ એવું છે કે તમે સજ્જન માણસ થઈ અને કોઈની વાતમાં આવીને તમે બોલી ગયા, બરાબર? કોઈની વાતમાં આવું એવું મારું કામ જ નથી ભાઈ સાહેબ। તમને ખ્યાલ હતો સાહેબ? તમને હું અત્યારે વાત કરું છું તો હું તમને એવો માણસ લાગુ છું વાત ઉપરથી? વાત તો સાહેબ એ જ વાત કરીએ છે કે મતલબ તો તમને કાં તો ખબર હોવી જોઈએ આ વાતની, કાં તમે કોઈની વાતમાં આવી ગયા, એવું જ થાય છે વાતમાં। અરે ભાઈ વાતમાં આવવાનો તો સવાલ જ નથી। હું એટલા વર્ષોથી જાહેર જીવનમાં છું, અનેક માણસોને મળતો હોઉં, એમાં વાતમાં આવી જાય તો હાલે કેટલા દી?
આપ તો વાત જ છે. એટલે મુદ્દો શું છે કે હું ઘણા દિવસથી એ પંથકમાં રખડ્યો તો અમે અલગ અલગ વાતો સાંભળી, અલગ અલગ માણસોના મોઢે, એમાં અલગ અલગ સમાજના અનેક માણસો મળ્યા હોય, તો બધા હારે ચર્ચા હાલતી હોય શું છે, કેમ છે, કેવું હાલે છે. તો સાહેબ તમે કેટલો ટાઈમથી ગીર વિસ્તારમાં રખડો છો? એમ તો હું વારંવાર આવતો હોઉં ને, સતત નો રહેતો હોઉં, પણ અવારનવાર આવતો હોઉં ને. નહીં, ભગાભાઈના પપ્પાનું ત્યાં નિધન થયું તું, એ ફેક્ટરી માટે જ થયું તું, બલિદાન એની આપ્યું છે, એ તમને ક્યાંય જાણવા મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય? બરાબર છે, એ વાત સાચી. એટલે ભાઈ મેં તમને જયેશભાઈ નું કીધું કે મારા મિત્ર છે, હું એને કઈ પહેલી વખત નતો. 100% વાત તમારી સાચી. બરાબર, એટલે મારી પાસે અમુક માહિતી છે ને અમુક નહોતી. હવે જે માહિતી તો જગ જાહેર છે સાહેબ, એ તો તમને ખ્યાલ હશે. એ છે જ ને, સવાલ જ નથી ને, સવાલ જ નથી ને એનો. એ લોકો એમાં એના પરિવારના તન બલિદાન દીધા છે, એ સવાલ જ નથી ભાઈ. જશાભાઈ ના વિડીયો નો તો હું છે ને અત્યારે કહું તો કોક ને એમ લાગે વખાણ કરે, પણ એ જે ધાર્મિક બાબતો પર મારી જેમ એમનો અભિપ્રાય હતો, શિક્ષણ બાબતે ખૂબ ખુલીને બોલતા ભાઈ ભણો આગળ વધો, અમુક અંધશ્રદ્ધા દુઃખ એ વાતનું છે. તમે નામ જોગ જે વાત કરો છો ને, એ નામ જોગ અલ્યા ભાઈ, હવે તમે દુઃખ એક ની એક વાત પકડી રાખશો નો અર્થ હું મને તમે એમ કહો. મેં તમને જયારે એમ કીધું તો તમે તમારે હા સાહેબ, મેં તમને જયારે એમ કીધું કે હા ભાઈ કોઈ વાતની અંદર ભૂલ રહી ગઈ છે, માહિતીની અંદર ખામી રહી ગઈ છે, એ વાત સ્વીકારી લીધા પછી તમે એક ની એક વાત પકડી રાખો, એનાથી શું આપણને વાત પકડી રાખવાની નથી. કા તમે કોઈની વાતથી આવ્યા હોય આમાં, કા તો તમને ખ્યાલ હોય એવું. અરે ભાઈ મારા, તમે એક વસ્તુ સમજો, હું ઈ પંથકનો રહેવાસી નથી. હા, હું જિંદગીમાં એના રહેવા કાયમી આવવાનું નથી. ના ના, મારી હું કોકની નહીં. અરે ભાઈ આપડે બધાનું પોતપોતાનું એક વતન છે, આપણે સ્વાભાવિક છે બહુ માણસ વતન બદલે શહેરમાં જાય, ગામમાં નો આવે. તો હું કોઈની વાતોમાં આવીને ન્યા બોલું એના મને શું મળે? અત્યારે નથી કોઈ ચૂંટણી, નથી કોઈ એમ કહીએ કે ચૂંટણી છે બોલ્યા હશે, કોઈ જાતની ચૂંટણી નથી, નથી કઈ ન્યા લેવા દેવા મારે રહેવાનું, કોઈ સવાલ જ નથી કે કોઈની વાતોમાં શું કામ મારે કેવું જોઈએ. બરાબર વાત છે. તમે આ કીધું છે ક્યાં આધારે કીધું એમ? મતલબ મને એ વાતની દુઃખ છે એમ. ઈ કયો તમે યાર એક ની એક વાત પકડીને હાલો જવાનો શું મારે જવાબ? મેં તમને શું કીધું? કહું છું તમને, અલ્યા ભાઈ ખુલાસો તો કરી દીધો, અને મને મારા મનમાં કઈ પણ પ્રકારની 19-20 વાત હોય હું તમારે એટલી ચર્ચા શું કામ કરું? તમે તો વિડિયો બનાવી નાખો સાહેબ. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. હા ઓકે, એ સારું દીધું, આવજો. ગુજરાતમાં ઇકોઝોનના મુદ્દે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક બાદ એક નેતાઓ મેદાને આવી રહ્યા છે. આ બધાની વચ્ચે આપ નેતા ગોપાલ ઇટાલિયાને ક્યાંક ધારાસભ્ય ભગા બારડ વિશે બોલવું ભારે પડ્યું છે. જોકે અત્યારે હાલ આ ઓડિયોમાં એવું સાંભળી પણ શકાય છે કે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે મારી પાસે અધૂરી માહિતી હતી, એટલા માટે થઈને મેં આ નિવેદન આપ્યું હતું, પરંતુ તેમને કહ્યું કે ભૂલ થઈ ગઈ, હવેથી હું આવું નહીં કરું અને માહિતી સાથે વાત કરીશ. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.